હું 30 વર્ષની ઉંમરમાં વિધવા થઈ ગઈ, પરંતુ મુશ્કેલીના સમયમાં પણ મેં મારા શરીરની સંપૂર્ણ કાળજી રાખી. એક દિવસમાં સવારે રસોડાની અંદર ચા બનાવી રહી હતી, ત્યારે ધીમો ધીમો વરસાદ પણ શરૂ હતો. તો મેં ચાની સાથે સાથે ગરમા ગરમ સમોસા પણ બનાવ્યા. નાસ્તો કરીને હું સ્નાન કરવા માટે ગઈ અને પછી દરવાજો બંધ કરીને મેં સીડી પ્લેયર ઉપર સુંદર મજાના ડીજે ગીતો મૂકીને ડાન્સ કરવા લાગી, કારણ કે મને પહેલેથી જ ડાન્સ કરવાનો શોખ હતો. ત્યાં અચાનક દરવાજાની ડોરબેલ વાગી. મેં ડીજેનું વોલ્યુમ ધીમું કર્યું અને દરવાજો ખોલ્યો તો બહાર એક 22 વર્ષનો યુવાન ઊભો હતો. તે કુરિયર વાળો હતો. મેં થોડાક દિવસ પહેલા મારી માટે ઓનલાઈન કપડાં મંગાવ્યા હતા. તે કહેવા લાગ્યો કે રિંકલ માટે કુરિયર છે. મેં કહ્યું કે હું જ રિંકલ છું. મેં તેને 1200 રૂપિયા આપ્યા તો તેણે મને 200 રૂપિયા પાછા આપતા કહ્યું કે મેડમ, અત્યારે ડિસ્કાઉન્ટ ચાલે છે, એટલે તમારા ફક્ત 1000 રૂપિયા જ થાય છે. અને તે કહેવા લાગ્યો કે થોડુંક પાણી આપશો. મેં તેને કહ્યું, હા જરૂર, તમે અંદર આવી જાઓ, અને તમે વરસાદને કારણે ભીંજાઈ પણ ગયા છો તો કોરા પણ થઈ જાઓ. હું રસોઈ ઘરની અંદર પાણી લેવા માટે ગઈ. મને તે છોકરો ખૂબ જ સારો લાગી રહ્યો હતો, એટલે મેં તેને પાણી સાથે નાસ્તાનું પણ પૂછ્યું. પહેલા તો તે ના પાડી રહ્યો હતો, પરંતુ તે પછી મારી સાથે સમય વિતાવવા માંગતો હતો, એટલે પછી તેણે હા કહી. મેં નાસ્તામાં તેની માટે ચા અને સમોસા આપ્યા. તો અચાનક તે શીખ ખાવા લાગ્યો. મેં કહ્યું, વરસાદને લીધે તો તને શરદી થઈ ગઈ છે. જો તું અહીંયા રોકાવા માંગે તો થોડી વાર માટે રોકાઈ શકે છે. બાથરૂમમાં જઈને તું ફ્રેશ થઈ શકે છે. તે બાથરૂમમાં ગયો અને તેણે કપડાં બદલવા માટે કુર્તો માંગ્યો, અને પછી તે બેઠા બેઠા ટીવી જોવા લાગ્યો. મેં તેને પૂછ્યું, તારું નામ શું છે? તો તેણે કહ્યું, મારું નામ રાકેશ છે. તે મને પૂછવા લાગ્યો કે તમે કોણ કોણ રહો છો? મેં તેને કહ્યું કે હું અને મારા પતિ, પણ તેનું મૃત્યુ થઈ ચૂક્યું છે. તેણે કહ્યું, માફ કરજો, મારે તમને આવું પૂછવું જોઈતું ન હતું. મેં કહ્યું, કોઈ વાંધો નહીં. અને પછી તે કહેવા લાગ્યો કે મેં માસ્ટર ડિગ્રી લીધી છે, પણ મને કોઈ સારી નોકરી મળી નહીં, એટલે હું અત્યારે આમાં સર્વિસ કરું છું. વાત કરતા કરતા ક્યાં 1 કલાક પસાર થઈ ગયો તેની ખબર જ ન પડી. તેણે દિવાલ ઉપર મારી તસવીર જોઈને કહ્યું, તમે ખૂબ જ સુંદર અને અપસરા જેવા લાગો છો. તે મારી ખૂબસૂરતી જોઈ રહ્યો હતો. પછી હું પણ તેની પાસે જઈને બેસી ગઈ. વાત કરતા કરતા તેનો હાથ મારા હાથને અડી જતો હતો, પણ મેં કાંઈ કહ્યું નહીં, એટલે તેમની હિંમત વધવા લાગી. તો તે મને પૂછવા લાગ્યો કે મેડમ, તમે બીજી વાર લગ્ન કેમ નથી કરી લેતા? મેં તેને પૂછ્યું કે તે હજી કેમ લગ્ન નથી કર્યા? તો તે કહેવા લાગ્યો કે મને હજી સુધી કોઈ પસંદ આવ્યું નથી. જ્યારે પસંદ આવશે ત્યારે હું લગ્ન કરી લઈશ. તો મેં તેને કહ્યું, તને કેવી છોકરી પસંદ છે? તો તે કહેવા લાગ્યો કે તમારા જેવી, સમજદાર અને ઘરનું દરેક કામ જાણતી હોય, અને રોજ મને ગરમા ગરમ ચા અને સમોસા ખવડાવે. મને તેવી છોકરી પસંદ છે. હું તેની વાત સમજી રહી હતી. મેં તેને કહ્યું, હું તારાથી 8 વર્ષ મોટી છું અને વિધવા પણ છું. તો તે કહેવા લાગ્યો, તો શું થયું? મેં તેને પૂછ્યું, શું તારા માતા પિતા તારી વાત માનશે? તો તેણે કહ્યું કે લગ્ન મારે કરવા છે, મારા મમ્મી પપ્પાને નહીં. તેણે તરત જ પોતાની મમ્મીને ફોન કર્યો અને કહેવા લાગ્યો, મમ્મી, હવે છોકરી જોવાની જરૂર નથી. મને એક છોકરી ખૂબ જ પસંદ છે. અને તેણે મારી બધી જ વાત તેના મમ્મીને જણાવી દીધી. હવે વરસાદ પણ વધી રહ્યો હતો. મેં તેને ત્યારે જ કહી દીધું કે આપણા લગ્ન થાય કે ન થાય, પણ મારે તારી સાથે અત્યારે આનંદ કરવો છે, કારણ કે હું વિધવા થઈ તેને ઘણો સમય થઈ ગયો છે અને મેં ક્યારેય ખુલીને આનંદ કર્યો નથી. એટલા માટે હું તારી સાથે આજે મન મૂકીને મજા કરવા માંગુ છું. અને મિત્રો, પછી ફક્ત 2 મહિનાની અંદર અમે બંનેએ લગ્ન કરી લીધા, અને હું તેની સાથે ખૂબ જ આનંદથી અને મસ્તીથી રહું છું. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળશું એક નવા વિડીયોમાં એક આવી જ નવી પ્રેમ કહાનીની અંદર. તો ત્યાં સુધી આવજો.